स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्ब फलादरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कज पजरान्ते अतएव मे विशुतमानस राजहंसः। प्राण प्रयाण समये कफवात पीते कंठावरोदन विद्यो स्मरणं कुतस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे परन्तु यजमानस्य आशीर्वाद परायण। કોઈ પણ કર્મ પૂજા કર્મ છે એનો સૌપ્રથમ ક્રમ છે માનસ પૂજા. માનસ પૂજા એટલે કે મનથી સ્મરણ કરવું, મનથી આમંત્રણ આપવું. માનસ પૂજા છે આ 7 દિવસનો ભાગવત સપ્તાહ છે એ દરમિયાન માનસ પૂજાનો ક્રમ આજે એક દિવસ આવશે. દેવોને આવાહિત કરવાનો, દેવો છે આમંત્રણ આપવાનું. તો સૌપ્રથમ આંખો બંધ કરી પરિવારના દરેક સભ્યો છે આંખો બંધ કરી ગણપતિ મહારાજજીનો આપણે સૌપ્રથમ આહ્વાન કરીએ. આંખો બંધ કરી અને ગણપતિ દાદાનું ધ્યાન ધરવાનું છે. હરિ ઓમ ગણાનંત્વા ગણપતિ ગુમ હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિ ગુમ હવામહે નિધિનંત્વા નિધિપતિ ગુમ હવામહે વસો મમ આજાની ગર્ભધમ્મ ત્વમ જાસી ગર્ભધમ્મ. ઓમ ગમ ગણપતય નમો નમઃ. ત્યાર પછી બીજું આપણે આહવાન કરશું એ તમારા કુળદેવી માતાજી. કર્મના સાક્ષી તરીકે કુળદેવી માતાજીનું આપણે આહવાન કરવું પડે. આંખો બંધ કરી કુળદેવી માતાજીનું ધ્યાન ધરશું. યાસે સ્વયં સુખ
નમો નમઃ. કુળદેવી માતાજીનું આહવાન કર્યું સાથે સાથે સહદેવી કોઈ પણ દેવી એમની સાથે દેવી હોય ને જેવા એને કહેવામાં આવે છે સહદેવી. દરેક માયા કુંડલ શંકર વલ્લભા ત્રિનયના વાગ્વાહિની ભૈરવી ત્રિપુરાસુરી પરમહી માતા કુમારેશ્વર્યમ શ્રદ્ધાપૂર્વક નમસ્કાર નમસ્કરો મે. શક્તિ હોય ત્યાં શિવ હોય કે ભગવાન શિવ છે એનું આપણે આહવાન કરવાનું છે. આંખો બંધ કરી ભગવાન શિવનું આપણે ધ્યાન કરશું. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત વંદે શણમ મૃગધરમ વંદે પશૂનાં પતે વંદે સૂર્ય શશાંક વહની નયના વાગ્વાહિરમ ત્રંબકમ ઓમ ભૂર્ભુવઃ ભગવતે સાંબ શિવાય નમો નમઃ. ત્યાર પછી સુરાપુરા દાદા. આમ તો આપણે એના સ્થાનમાં બેઠા છીએ. આપણા કર્મોમાં આપણે એને આમંત્રણ આપવું પડે. આપણા બાજુમાં આપણા હગા રહેતા હોય આમંત્રણ ન હોય તો ના આવે. એમ સુરાપુરા દાદા છે ભલે એના સ્થાનમાં બેઠા છે. આંખો બંધ કરી માનસ પૂજા માનસ આહવાન છે આપણે ભગવાન સુરાપુરા દાદાનું કરવું પડે. આંખો બંધ કરી સુરાપુરા દાદાને ધ્યાન ધરશું. તદેવ લગ્નમ સુદિનામ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતિતે ધ્રુવમ સ્મરામિ. ઓમ ભૂર્ભુવઃ આત્મનઃ ઇષ્ટ દેવતાભ્યો નમો નમઃ. ત્યાર પછી ગુરુ ઇષ્ટ જેને તમે માનો છો એ દેવ, જેમાં તમારી વિશેષ શ્રદ્ધા હોય દેવ અને ગુરુ, આ બંનેનું આપણે આહવાન કરવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય વિશેષ તો સ્વામિનારાયણ ભગવાનનું આહવાન કરશું. રામાપીર મને માનતા હોય તો એમનું, સાથે સાથે ગુરુ, એટલું આહવાન તમારે કરવાનું રહે. આંખો બંધ કરી એ દરેકનું આપણે આહવાન કરશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમો નમઃ. ત્યાર પછી આ કર્મના પ્રધાન દેવ છે ભગવાન વિષ્ણુ પરમાત્મા. એનું તો આપણે વાસ્તે ગાતે સ્વાગત કરવાના છે પોથી યાત્રામાં, એટલે એમનું આહવાન ત્યારે થશે. હનુમાન દાદા છે આ ક્ષણે આપણે યાદ કરી લે કે આ કર્મ મેં જ્યારે કરવાના છે ત્યારે અમારું રક્ષણ તમે કરજો. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુકમ ગુરુ ફટ સ્વાહા. એટલા દેવોનું આપણે આહવાન કર્યું છે. હવે તમારે પણ હાથમાં તલ રાખવાના છે. કોઈ પણ કર્મની શરૂઆત છે ને શિવ કર્મથી થાય.
કોઈ પણ કર્મની શરૂઆત શિવ કર્મ એટલે કે શુભ કર્મથી થાય. આજે જ્યારે આપણે હેમાંદ્રી સાંભળીએ છીએ, કર્મની શરૂઆત કરીએ છીએ, ત્યારે એક સંકલ્પ તમારે લેવો પડે. કયો સંકલ્પ? તો પક્ષીનું ચણ અને ગાયને લીલા માટે. મહિનામાં એક વખત પક્ષીને ચણ આપવું જોઈએ, મહિનામાં એક વખત ગાયને લીલું નાખવું. આ કર્મ કરશો ને તો પછી ફળ મળશે. ઘણી વખત આપણે એમ થાય કે યજ્ઞ તો ખૂબ કર્યા, ફળ મળતું નથી. પણ એક શિવ કર્મ આપણે ચૂકી જાય છે. આપણે આજુબાજુ જે જીવો છે એનું કલ્યાણ કરવાનું આપણે ચૂકી જાય છે, એટલે ફળ મળતું નથી. ખાસ કરીને પિતૃ કેમાં રાજી રહે? તો પિતૃ ખાસ તો વાસમાં રાજી રહે. વાસ શા માટે નાખવી જોઈએ આપણે ત્યારે સમજ્યા હતા, ઘરે પૂજા કર્મ કરતા હતા ત્યારે. તો વાસ નાખવી જોઈએ. વાસ છે પ્રકૃતિ અને વિજ્ઞાન બંને સાથે જોડાયેલી છે. પીપળું અને વડલો ઉગાડવો છે તો ભાદરવા મહિનામાં કાગડાને વાસ નાખશો તો એમના ચરકમાંથી છે પીપળો ને વડલો ઉગશે. એટલા માટે વાસ નાખવી ફરજિયાત છે. બીજું, પિતૃ કેમાં રાજી રહે? હળી મળીને પ્રેમ ભાવથી રહ્યો ને તો પિતૃ રાજી રહે. આજે આ 7 દિવસનો પ્રસંગ છે. તો 7 દિવસની અંદર ભાઈ આનંદ મંગલ હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. મજા મજા. ગોર બાપાને છે હિતેશભાઈની શૈલેષભાઈની જરૂર પડવી જ ન જોઈએ. જેને હાથ ઊંચો કરે આવી જાય, બોલો ગોર બાપા, એટલે પિતૃ રાજી. ભોજન સમય એટલા માટે કે ને ભોજન સમય ઝઘડો ન કરવો. હળી મળીને પ્રેમ ભાવથી ભોજન કરો ને તો પિતૃ રાજી રહે. આપણે ભાગવત સપ્તાહ કરીએ છીએ, ઘણા બધા લોકોને કુટુંબને આમંત્રિત કરીએ છીએ. શા માટે? ભોજનનું મહત્વ છે. સાથે બેસી હળી મળીને ભોજન કરો ને એનું વધારે મહત્વ છે. પ્રેમ ભાવથી ભોજન કરીએ, પ્રેમ ભાવથી આનંદ કરીએ, પ્રેમ ભાવથી ઉત્સવ કરીએ. એમાં પિતૃ રાજી રહે, પિતૃ રાજી રહે એટલે કૃષ્ણ રાજી રહે છે. શુભ કર્મ કરવું, હળી મળીને રહેવું, પ્રેમ ભાવથી દરેક પ્રસંગો કરવા, એ કૃષ્ણ અને પિતૃ બેયને પ્રિય છે. હવે સંકલ્પ આપણે વાત થઈ હતી, કીડિયારું પૂરવું. કીડિયારું પૂરતા આવડે છે કોને? કીડિયારું કેમ પૂરવું ખ્યાલ છે? આપણે ઘણી વાર શું થાય, ઓલો પિંડ કરતી અથવા તો લોટ છે એ ઝાડવાને થોડે મૂકી દે છે. એ નિયમ એ નથી. આપણે એકવાર સમજાતા, ફરી રિપીટ કરી લઈએ બધા પરિવાર ભેગા છે. કીડિયારું પૂરવાનો નિયમ એવો છે કે એક શ્રીફળ લેવાનું છે, એમાંથી જળ કાઢી નાખવાનું, એની અંદર ગોળ, લોટ અને ઘી પધરાવાના છે. એને કાં તો કોઈ ઝાડવાના થડમાં મૂકી દો અથવા તો ખાડો ગાળીને જમીનમાં એ પધરાવી દેવાનું છે. ગમે ત્યાં તમે મૂકી દેશો તો કૂતરા મીંદડા આવશે, એ ઝપટ મારી જશે, એનો નાશ થઈ જાય. કાં તો ઝાડવાના થડમાં અથવા તો ખાડો ગાળી અને જમીનમાં છે એ કીડિયારું પૂરવાનું છે. પાછું ઘરની બાજુમાં નથી પૂરવાનું. એના 2 કારણો છે. પેલું કારણ તો એ છે કે ઘરની બાજુમાં પૂરશો એટલે એમને આશા બંધાય, આપણે ભૂલી જાઉં ક્યારેક નહીં પૂરે યાદ થશે તો શું કરશે? કીડી છે તમારો પાયો ખોદશે. આશા બંધાઈ ગઈ છે ને? તમે જોજો, જ્યાં કીડી વધારે છે ને પાયો નબળો છે. એટલા માટે જ કે ભાઈ કીડિયારું પૂરવું, પણ તમારા ઘરથી દૂર. એક તેમની આશા છે એનો ભંગ થાય, બીજું તમારા મકાનને નુકસાન કરે છે. ખાસ કરીને અંતરિયાળ જગ્યામાં કે તમે કીડિયારું પૂરો તો પણ ઉત્તમ ફળ આપે. ચોમાસામાં કીડિયારું ઉત્તમ ફળ આપે ફળ, કારણ કે ચોમાસામાં એક કીડી અને પક્ષી માટે ચણ અને લોટ મળવો અઘરો થઈ જાય. તો કીડિયારું, પછી ગાયને લીલું, પછી કૂતરા માટે આપણે ભાગ તો કાઢતા હોય છે. આ દરેક છે શુભ કર્મો છે. આ ઘરની અગાસી ઉપર ચણ નાખો તો પણ ચાલે પક્ષી માટે. ઘણા એમ કે પક્ષી આવતા નથી, આવશે. થોડો સમય જોશે ને, પેલા પક્ષીમાં કેવો ગુણ છે કે પેલા આખું જોઈ લે બધી વસ્તુ. માળો બાંધવો હોય ને, માળો તમારા ઘર પાસે, તો 1 મહિનો દિવસ તું ચેક કરે બેસવા જેવું છે કે નહીં, એમ ભોજન પણ ચેક કરે. પક્ષીમાં તમારા આજે તમારા પહાડનું અપમાન કરો એટલે બુદ્ધિસિંહ ફળ ના. ત્યાર પછી ગુરુ. ગુરુસિંહ પતિનો કારક છે, ગુરુસિંહ વિદ્યાનો કારક છે, ગુરુસિંહ બ્રાહ્મણનો કારક છે. એટલે ઘરવાળા એને બાંધે નહીં જાહેરમાં, સાનું મોનું બાદ લેવું, ઘર બાપા ન હોય તો. ત્યાર પછી વિદ્યાનો કારક છે. તમને જે વિદ્યા મળી છે, તમારી પાસે જે હોદ્દો છે, એનો તમે ગેરઉપયોગ કરી શકો નહીં. છાપામાં આપણે વાંચતા હોય, આપણે નામ નથી લખતા, ક્યાંને છે આની સાથે આ છળકપટ કર્યું, આને આ કર્યું, આ કર્યું. આજે બ્રાહ્મણ તરીકે બેઠો વિદ્યા છે, તો બ્રાહ્મણ તરીકે હું એનો ગેરઉપયોગ કરી શકું નહીં. તમે મારી પાસે યજ્ઞ કરાવતા હોય, એક બ્રાહ્મણ ઉપર ભરોસો રાખીને યજ્ઞ કરાવતા હોય, એમાં પછી કોઈ આહુતિ છે કાપી નાખવું, કોઈ પૂજા છે કટકટ નાખવું, તો એનો કર્મદોષ સીધો બ્રાહ્મણને લાગે. તમે શ્રદ્ધા ધારણ ન કરી હોય તો તમને લાગે, દોષ તો બધાને લાગે.
એટલે ગુરુ છે એ વિદ્યાનો કારક છે. ત્યાર પછી આવે છે શુક્ર. શુક્ર પત્નીનો કારક છે, શુક્ર કુળદેવીનો કારક છે, અને શુક્ર છે એ સંપત્તિનો કારક છે. જેમ ઘરવાળા ન બધે એમ ઘરવાળી જાહેરમાં ન બધે. મારું હાલે ને ઓનું હાલે એવું કઈ હોય જ નહીં બાપુ. પતિ અને પત્ની છે ને એક ગાડાના બે પૈણા છે, તૂટી ગયો એટલે પૂરું થઈ ગયું. સરખું જ હોય ભાઈ. 25 વર્ષ 30 વર્ષ 50 વર્ષ આપણે હાઈરે કાઢ્યા હોય, હાલવાનું ન હોય. ક્યારેક ઝઘડો થાય એ તો થતો હોય ભાઈ. કૃષ્ણ લક્ષ્મણી નહીં થયો તો આપણે તો થાય. પણ પત્નીનું અપમાન કરવું. પછી કુળદેવી. ઘણી વાર તમે ગોર બાપા પાસે જાઓ ને તો ગોર બાપા એમ કે કુળદેવીનો દોષ છે. આપણે કે ગોર બાપા ચા નથી પીધી લાગતી, કે ગોર બાપાને ખબર નથી પડતી લાગતી. હું તો કુળદેવીને કાયમી દીવો કરું, મને દોષ કેમ? ઘરની કોઈ પણ સ્ત્રી, પત્ની હોય, માતા હોય, બેન હોય, દીકરી હોય, એમની યારે મારામારી કરવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, કુળદેવીનો દોષ લાગે. કુળદેવી ત્યાંથી રજા લઈ લે. ક્યારેક ઝઘડો થાય બરોબર છે, એ તો ભાઈ કળિયુગમાં જન્મ લીધો, ક્યારેક છે એ વિચારભેદ થતો હોય, ઝઘડો થતો. વારંવાર અપમાન કરવું, વારંવાર મારામારી કરવી, એટલે પછી કુળદેવીની મૂર્તિ છે ઘરમાં, કુળદેવી નથી એટલું સમજી લે. કુળદેવીનો દોષ સીધો લાગુ પડે. ભોજન સમયે ઝઘડો કરો છો તો પાછા બે દોષ લાગુ પડે, કુળદેવી અને પિતૃ બે. હમણાં વાત કરી ને કે ભોજનનું વધારે મહત્વ છે. ભોજન સમયે તમે ઝઘડો કરો છો તો જે અન્ન છે એને અન્નપૂર્ણા દેવી કીધી છે. આપણા દરેકના રસોડામાં અન્નપૂર્ણા માતાજીનો ફોટો કે છબી હોય, તો તમારા માટે જે અન્ન બનાવે છે એ પણ અન્નપૂર્ણા છે. કોઈ પણ સ્ત્રીનું સ્વરૂપ હોય, રસોઈ બનાવે છે અન્નપૂર્ણા છે. ભોજન સમયે ઝઘડો કરો છો એટલે તમે સીધું છે અન્નપૂર્ણા માતાજીનું એક અપમાન કરો છો. પછી નસીબમાં કદાચ રૂપિયો લખ્યો હોય તો રૂપિયો રે, રધી ન રહે. અને જે ઘરમાં ભોજન સમયે નિત્ય ઝઘડો થતો હોય ને એનો તમે સર્વે કરી લેજો, એ પરિવારમાં એક મોટો રોગ આવે ને આવે. સાત્વિક ભાવે જે ભોજન કરતા હોય, પ્રેમ ભાવથી ભોજન કરતા હોય, એને તકલીફ નહીં પડે. તો ભોજન એ શુદ્ધ અને સાત્વિક ભાવે લેવું જોઈએ. શાકમાં મીઠું ઘટ્યું તો માગી લે, તીખું થઈ ગયું તો ખાંડ નાખી લે, દહીં નાખી લે. તો સાત્વિક ભાવે છે ભોજન કરવું જોઈએ. ભોજન બનતું હોય ત્યારે પણ ઝઘડો ન કરાય. કે તમને કઈ ખબર નથી પડતી, તમે તવું નવું કરીને બેઠા નું ખાતો હોય ડખા ચાલુ કરે. ભોજન એ છે એ સાત્વિક ભાવે બનવું જોઈએ, સાત્વિક ભાવે ભોજન ગ્રહણ કરવું જોઈએ. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓ કહે ને બોલાય નહીં. બોલવાથી પાપ નથી લાગતું, પણ ઝઘડો કરો છો તો પાપ લાગે છે. એટલા માટે ભોજન હંમેશા સાત્વિક ભાવે લેવું. સાત્વિક ભાવે ભોજન લેવો તો બે પ્રકારના દોષ ક્યારે લાગુ નહીં પડે. એક છે પિતૃદોષ અને બીજું છે કુળદેવીનો દોષ. ત્યાર પછી આવે છે શનિ. શનિ છે કર્મનો કારક છે. આપણે શનિથી બીએ એવું નથી ભાઈ. શનિને તમારી એટલે લેવા દેવા જ નથી. શનિ તો છે કર્મનું ફળ આપે. પછી બ્રાહ્મણ હોય કે તમે જે કર્મ કરો છો ને એનું ફળ આપે છે. અને શનિ મહારાજ ચોક્કસ આપે. આપણે ઘણી વાર એવું વિચારતા હોય કે આ માણસ તો આવા ધંધા કરે પણ સુખી બહુ છે. કોઈને શનિની દશા કે પનોતી ચાલુ નથી. જેવી શનિની દશા ચાલુ થાય ને કુંડળીમાં એટલે ભૂકા કાઢ નાખે, એ નહીં મૂકે. કેમ કે ન્યાય છે કોઈ પ્રકારની લાલચ ચાલતી નથી. ત્યાર પછી રાહુ અને કેતુ, આ બંને પિતૃના કારક છે. પીપળે જળ દેવું, પિતૃને છે વાસ નાખવી. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ભાગવત સપ્તાહ થઈ ગઈ, વાસ નાખવાની જરૂર નથી. નહીં ભાઈ, ભાગવત સપ્તાહમાં એવો કે ઉલ્લેખ નથી કે તમે શ્રીમદ ભાગવત કર્યા પછી પિતૃને વાસ ન નાખી કે પાણી ન રેડવું. એ તો ભાઈ આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે, એ તો કરવું પડશે. એટલે સપ્તાહ પૂરી થઈ ગયા પછી પણ એ મગજમાં એવું ઘણાને હોય કે હવે પાણી રેડવાની જરૂર નથી, વાસ નાખવાની જરૂર નથી, તે મગજમાંથી કાઢી નાખજો, ફરજિયાત છે, આપણું કર્મ છે. તો પિતૃને ગમતી કે વસ્તુ આપણે શરૂઆતમાં વાત કરી હતી, હળીમળીને પ્રેમ ભાવથી કોઈ પણ કર્મ કરો, હળીમળીને પ્રેમ ભાવથી ભોજન કરો, આ પિતૃને ગમતા કાર્ય છે. બીજી એક વસ્તુ છે ને મગજમાં બહુ ભરાઈ ગઈ, પિતૃની નડતર. પિતૃની નડતર ક્યારે હોય નહીં. આપણા માં કે આપણા બાપ આપણે નડે નહીં, જીવતા નથી નડ્યા, મેળ્યા પછી હું નડશે. તો પિતૃ શું કરે છે? પિતૃ આશા કરે છે, એને કહેવાય છે પિતૃ દોષ. પિતૃ નડતર હોય છે, પછી એના બીજા ઘણા બધા કારણો છે. પણ 90% કેસમાં પિતૃ નડતર હોતી નથી. માત્ર ને માત્ર પિતૃ તમારી પાસે આશા કરે. એટલે શ્રદ્ધાથી એક કર્મ કરીએ ને એ કર્મ પોતે. અને કોઈ પણ કર્મ રાજી ખુશીથી કરવું જોઈએ. દેવનું તમે કોઈ પણ કર્મ કરો, રાજી ખુશીથી કરો, પિતૃને પ્રસન્ન કરવા માટે કરો, રાજી ખુશીથી કરો, તેનું ફળ મળે. તમે
મકાન લીધું છે, ગાડી લીધી છે, તો તમારા કુળદેવી છે, તમારા દેવ છે, ત્યાં તમારે દર્શન માટે જવું જોઈએ. માગવા નથી જવાનું, ઉપકાર માનવા જવાનું છે કે તમારી કૃપાથી થયું છે, આ સારું છે. આ ભાવ આવે ને એટલે ઈશ્વર આવે. આ સ્થાપન હતા, એમની બાજુનું સ્થાપન છે એ તમારા પિતૃનું છે. ત્યાર પછી એ જે સ્થાપન છે એ કુળદેવી માતાજીનું છે. પહેલું સ્થાપન છે કુળદેવી છે, શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રદ્ધા તમારે રાખવી પડશે કે એના ઉપર એક દેવ ઉપર ને બીજું પોતાની જાત ઉપર. દેવ ઉપર શ્રદ્ધા હશે ને પોતા ઉપર નહીં હોય તો કાંઈ નહીં થાય. મહેનત કરવી પડશે ભાઈ. ઈશ્વર છે એવા કોઈ ચમત્કાર નથી કરતા કે ઘરે બેઠા હોય ને લાખો રૂપિયા મળી જાય. હા, માંદા હાજા હોય તો સરખા કરી દે. બીજા કોઈ તમારે તકલીફ હોય, સંતાનોની તકલીફ હોય તો સંતાનો આપે. એવા ચમત્કાર ઈશ્વર કરે છે. બાકી તમારે ફોર વ્હીલમાં ફરવું છે ને સારા મકાનમાં રહેવું છે તો મહેનત કરવી પડશે. એમાં ઈશ્વર ચમત્કાર નથી કરતા. છાપામાં આપણે વાંચતા હોય ઘણા બધા કિસ્સા આવે. એનું કારણ એ છે કે લોભ આવી જાય છે. મહેનત તો કરવી પડશે. આ પછી દેવું ન દેવું ઈશ્વરને આધીન છે. આપણું કર્તવ્ય એ છે મહેનત કરવું, આપણું કર્તવ્ય છે કર્મ કરવું. આ દરેક વસ્તુ જરૂરી છે, પણ સૌપ્રથમ જરૂરી છે તમારી મહેનત. આ ખાલી એટલું ઊભું કરવું પડ્યું છે ને તે ઘણી મહેનત કરવી પડી છે. 6 મહિનાથી ધંધે લાગ્યા છે. આ જો હે ઓલું જોઈએ ઓલું જોઈએ એ દોડું મહેનત કરવી પડે. ધંધો હોય ત્યાં 4 પ્રકારના આપણા શાસ્ત્રોમાં પાપ કીધા છે. પહેલું છે બ્રહ્મહત્યા કરવી, બીજું છે સોનાની ચોરી કરવી, ત્રીજું છે દારૂ પીવું, ચોથું છે પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો. પહેલું પાપ છે બ્રહ્મહત્યા કરવી. તો બ્રહ્મહત્યા કર્યા સમાન પાપો ક્યાં ક્યાં છે? તો બ્રાહ્મણને મારવો, બ્રાહ્મણની હત્યા કરવી, વડીલોનું અપમાન કરવું, મૂંગા પશુ પક્ષીઓને હેરાન કરવા, કારણ વગરનું લીલું ઝાડ કાપી નાખવું, આ બધા બ્રહ્મહત્યા સમાન પાપ છે. ત્યાર પછી બીજું છે સોનાની ચોરી કરવી. સોનું છે ને એ જરૂરિયાતની વસ્તુ છે. તમે સોનાનું વિજ્ઞાન ક્યારેક વાંચજો. આ સોનું જે અંગમાં પહેરાય છે ને એ જે અંગમાં સોનું પહેરવામાં આવે એ અંગને સોનું છે શુદ્ધ કરી નાખે છે. એટલી તાકાત સોનામાં છે. એટલા માટે સોનું છે એ દેવોને સૌથી વધુ પહેરવામાં આવે છે, સ્ત્રીઓને સૌથી વધુ પહેરવામાં આવે છે. તો સોનાની ચોરી કરવી એટલે માત્ર સોનું જ નહીં પણ કોઈ પણ વ્યક્તિની જરૂરિયાતની વસ્તુ ચોરી કરી લેવી એટલે સોનાની ચોરી કર્યા બરાબર પાપ છે. પાણીનું પરબ હોય આપણે તોડી નાખીએ અથવા તો પાણી ભરી અને પછી બંધ ન કરીને પાણી જવા દઈએ. ઘરે આપણે જે નગરપાલિકાનું પાણી આવે ને એનો ઉપયોગ થઈ જાય પછી બંધ કરી દેવાય. આ તો આપણે ગટરમાં ચાલુ કરી દઈએ, ગટર સાફ થઈ જાય, પેલું પાણી વેસ્ટ થાય. છેલ્લા સર્વે પ્રમાણે દુનિયામાં 34% લોકો એવા છે જેને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તો આપણે 66%માં છીએ તો ભગવાનની કૃપા. અન્ન છે એનો બગાડ ન કરે. જેટલું જોઈએ એટલું લઈ, ફાવે એટલું લઈ. ભલે આપણે ભાવ આપવો પડે. શાસ્ત્રોમાં લખ્યું કે ભાવ વગરનું ભોજન નકામું. આપણે ઘરે કોઈ ભોજન કરવા આવ્યા હોય તો આપણે એને ભાવ આપવો પડે. રોટલી આપીએ, એક છેલ્લે આહુના માના હમદે મીઠાઈ આપીએ, પણ માપે અપાય. તો ચલો ભોજન ન કરી શકે નેઠવાડામાં જેટલું બધું નહીં, અને જેટલું જોઈએ એમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં એકારે બધું લઈ લે પછી વધી પડે ને જવા દે. તમે ક્યારેક છાપામાં વાંચજો, ક્યારેક વિડીયો જોજો. હજી પણ દુનિયામાં 30% ઉપર લોકો એવા છે જેને 2% પૂરતું ભોજન મળતું નથી. એમાં આપણે 70%માં છે તો ભાગશાળી છે ભગવાનની કૃપા. અન્નનો બગાડ કરશો, પાણીનો બગાડ કરશો, આ બધું સોનાની ચોરી કર્યા બરાબર પાપ લાગે. કોઈ સાથે અન્યાય કરવો, સોનાની ચોરી કર્યા બરાબર પાપ લાગે. ગર્ભવતી સ્ત્રીને છેતરવી, સોનાની ચોરી કર્યા બરાબર પાપ લાગે. તો ગર્ભવતી સ્ત્રીને હે ને ક્યારે સલાહ ન અપાય. આ તો સ્ત્રીને કોઈ સારા દિવસો હોય એટલે 60-70 ડોક્ટર આડો પડોમાં થઈ જાય. 60-70 ડોક્ટર હોય આડો પડો, આમ ખાવું આમ કરવું. પછી ડોક્ટરનું કામ છે, ડોક્ટર કરશે. આપણે શું કરવાનું? આપણે કોઈ ધાર્મિક પુસ્તકો વાંચવાની સલાહ અપાય કે રામાયણ વાંચો, ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો. એ સિવાય એક પણ સલાહ છે ને એમાં આ યુગમાં તો અપાય જ નહીં. કારણ કે ખાણીપીણી ખરાબ થઈ ગઈ છે. આ દરેક વસ્તુમાં કેમિકલ આવી ગયા છે. આજે આપણે સલાહ આપશું ને એને નુકસાન જાહે ને તો સીધું આપણે પાપ કરશું. કાંઈ નહીં, ડોક્ટરનું કામ છે ભાઈ. ડોક્ટર કે ખાવાનું, ડોક્ટર કે પીવાનું, વાત પૂરી. ત્યાર પછી ત્રીજું છે દારૂ પીવો. તો જગત આખું દારૂ નથી પીતું. દારૂ પીધા સમાન પાપો ક્યાં છે? દારૂ પીવું, ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, કોઈનું એઠું ખાવું, કોઈને એઠું ખવડાવવું. કોઈનું એઠું ખાઈ શકાય નહીં, કોઈને એઠું ખવડાવી શકાય નહીં. એક થાળીમાં તમે સાથે ભોજન લઈ શકો. આ તો વૈધું છોકરાને દીધું આપણા જેવો થાય, કોઈના જેવું કોઈ ન થાય. પછી એઠું ખાઈ કે પ્રેમ વધે, અને જે એઠા ખાય છે એના છૂટાછેડા વધારે થાય. એવા કેસ વધારે આવે છે.
એટલે એટલું ખાવું નહીં ભાઈ, કારણ કે તમે એ થાળી છોડી દેશો ને પછી એમાં બેક્ટેરિયા સીધા પ્રવેશ કરશે. 5-10 મિનિટ પછી બીજા કોઈ વ્યક્તિ જમશે એ જ પ્રકારનું એક રોગીશ ભોજન તમે એને ખવડાવો છો. એટલે એમાં કોઈ પ્રેમ ભાવ વધતો નથી, આપણા જેવું કોઈ થતું નથી, મગજમાંથી કાઢી નાખતું. એટલું ખાવું નહીં, એટલું ખવડાવવું નહીં. ત્યાર પછી ચોથું પરથી સાથે સંબંધ બાંધવો, એની વિશેષ ચર્ચા કરવાની આપણે કોઈ જરૂર નથી. આ ચારમાંથી કોઈ પણ પ્રકારના પાપ કર્મ આપણેથી થઈ ગયા હોય મન વચન કે કર્મથી, તો ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરી કે આજના દિવસ પર તમને મુક્ત રાખજો. જો કર્મમાંથી કોઈ છૂટી શકશે નહીં, તમે જે કર્મ કર્યું ભોગવવું પડશે. આપણે એમ કે ગંગાજીમાં સ્નાન કરી લીધું ને પાપ ધોવાઈ ગયા તો વાત ખોટી ભાઈ. અજાણતા પાપો ધોવાય, જાણી જોઈને કરેલા પાપો ગંગાજીમાં સ્નાન કરવાથી ધોવાતા નથી. તો ગંગાજીમાં સ્નાન કરવાથી જાણી જોઈને કરેલા પાપો ધોવાતા હોય તો ભીષ્મ પિતાએ ગંગાજીના દીકરા છે, ગંગા માતા, તો એને બાળશે ઉપર હોવું પડ્યું. આખા જગતનું પાપ ધોતા હોય તેનું ધોવાઈ જવું જોઈએ પણ નહીં. ભીષ્મ પિતાએ આગળના જન્મમાં જે કર્મ કર્યું હતું તેનું ફળ તો એને મળ્યું. પછી કર્મ એ કર્મ છે. આપણે એમ કે આ ખરાબ કર્મ થઈ ગયો, સારું કર્મ કરેલું ધોવાઈ જાય એ વાત એ ખોટી. ગાયને મારી હોય ને પછી 11 મણ લીલું નાખી દે તો પાપ ધોવાઈ જાય એ વાત એ ખોટી. એ ગાયને માર્યું એનું ફળે મળશે ને 11 મણ લીલું નાખ્યું એનું ફળે મળશે. આ તો હવે ઘણા બધા એવા વિડીયો ફરે છે, આપણે પુરાણો વાંચતા નથી. એટલે આમ કરો એટલે પાપ ધોવાઈ જાય, આમ કરો એટલે પાપ ધોવાઈ જાય. પાપ એમ ધોવાતા નથી, એ મગજમાંથી કાઢી નાખે. અજાણતા થયેલા પાપો તેમાંથી આપણે મુક્તિ મળી શકે. જાણી જોઈને કરેલા પાપોમાંથી મુક્તિ મળતી નથી. આજના દિવસ પૂરતું, આ 7 દિવસ પૂરતું ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરી કે 7 દિવસમાં કોઈ પણ એ થઈ ગયું હોય આમાંથી અમને થોડી મુક્તિ આપજો. આંખો બંધ કરી દરેક છે પિતૃ મોક્ષની કામના સાથે ભગવાન વિષ્ણુ પરમાત્માનું ધ્યાન ધરશું. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ. પૂર્વસ્વ ભગવતે મહાવિષ્ણવે નમો નમઃ. શ્રદ્ધાપૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. જાઓ બધા તલામાં હાથમાં છે તમારે પુષ્પ રાખવાના છે. આજની પૂજાનો ક્રમ છે પંચોક્ષાર છે. આવતીકાલથી છે ષોડશોપચાર પૂજા થશે જે તમારે ભૂદેવ કરાવશો. સૌપ્રથમ આપણે ભગવાનનું માનસથી આહવાન કર્યું, આમંત્રણ આપ્યું. હવે આપણે આવકાર આપવાનો. આવકાર આપવાનો નિયમ એવો છે કે જગ્યા ઉપરથી ઊભું થવું જોઈએ, પણ પૂજા કર્મ ચાલુ હોય ત્યારે ઊભા થવાની મનાય છે. આપણે ઘરે કોઈ અતિથિ આવ્યા છે, વડીલ આવ્યા છે, બ્રાહ્મણ આવ્યા છે, સંતો આવ્યા છે, ત્યારે ઊભું થઈ અને નમસ્કાર કરવાના છે, આવકાર આપવાના છે. નિયમ ભગવાન આપણે આંગણે પધાર્યા છે. ભાવ સાથે મંત્ર પૂરો થાય એટલે પુષ્પ પધરાવીને આપણે પગે લાગશું. આપણે ભગવાનને આવકાર આપીએ છીએ. આગચ્છત દેવ દેવ તેજો રાશો જગતપતે ક્રિયામયા પૂજ્યા ગૃહાણમ પરમેશ્વરમ ભર્ભસ્વ ભગવનંતો આવ્યામિ સ્થાપયામિ. ત્યારબાદ ફરી હાથમાં પુષ્પ રાખશું. આવો આવો કીધા પછી આપણો ક્રમ છે. હું પૂજા તમને લાંબી નહીં સમજાવી શકું, ટાઈમની કટોકટી છે, એટલે મંત્રો એક એક લીટીમાં તમને કહેતો જઈશ. તો ત્યાર પછીનો આપણો ક્રમ છે આસન આપવું. તો ભગવાન છે એને આપણે આસન આપવાનું છે 2 જગ્યાએ, એક આપણા કર્મમાં, બીજું આપણા હૃદયમાં. મંત્ર પૂરો થાય એટલે ભગવાનના ચરણ પાસે એ પુષ્પ આપણે પધરાવશું. નાના રત્ન સમાયુક્તમ કાર્તસ્વર વિભૂષિતમ આસનમ દેવદેવેશ પ્રીત્યર્થે વિદ્ગતામ ઓમ ભૂર્ભસ્વ ભગવનંતો આસનમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનના ચરણ ધોવાના છે એટલે ભગવાનના ચરણ પાસે જળ પધરાવજો. તમે ત્યાં, તમારે અહીંયા. મંત્ર પૂરો થાય એટલે ભગવાનના ચરણ પાસે પધરાવશું. ભગવાનના આપણે પગ ધોવાના છે. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસુગંધ્યમ સંયુક્તમ પાદવૃક્ષાલનાથાય દત્તમ તે વૃદ્ગીતામ ઓમ ભૂર્ભસ્વ ભગવનંતો પાદ્યોપાદ્યમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનના હાથ ધોવાના છે. હથેળીમાં છે ને ખાંચો હોય, આ ભાગ ઉપસેલો હોય. આ રીતના આશીર્વાદ લેવાના હોય. આ નાભીમાંથી કોઈ સંત માણસ, કોઈ શુદ્ધ માણસનો જો આશીર્વાદ નીકળી જાય, વડીલોનો આશીર્વાદ નીકળી જાય, અહીંયા બ્રહ્મરંધ્ર છે. બધું ઉર્જાનું વહન અહીંયા થાય. શિખા એટલા માટે રાખવામાં આવે છે. અહીંયા હાથ દેવાઈ જાય તો બેડો પાર થઈ જાય. ભગવાન પાસે આપણે આશીર્વાદ લેવાના છે, એટલા માટે ભગવાનનો આપણે હાથ ધોવાનો છે. કયો તો કે જમણો, આ બાજુનો હાથ થશે. તામ્રપાત્રે સિતો તો એમ ગંધા પુષ્પાફલાવિતમ શયનમ દદા મધ્યે ગૃહાણ પરમેશ્વર ઓમ ભૂર્ભસ્વ ભગવનંતો વસ્તો અર્ઘ્યમ સમર્પયામિ.
ત્યાર પછી ભગવાનને પીવા માટે આપવાનું છે જળ, પણ એ પાત્રનો સ્પર્શ કરાવવાનો નથી, દૂરથી આપણે જળ ભગવાનને અર્પણ કરશું. પવિત્ર નદીઓ છે એનું આહવાન થયેલું છે. પવિત્ર નદીઓનું જળ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. જેવી તીર્થક્ષેત્રમાં પવિત્રતા છે એવી જ પવિત્રતા અમારા જીવનમાં આપજો. એ ભાવ સાથે ભગવાનને આપણે જળ આપશું. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિ નિર્મલ જલમ આચમ્યતા મેદતમ ગૃહાણમ પરમેશ્વરાવમ ભૂર્ભસ્વાહા ભગવનંતો મુખે આચમન્યમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને આપણે પંચામૃત છે પીવા માટે આપીએ છીએ. દહીં, દૂધ, ઘી, મધ અને સાકર આ 5 પ્રકારના અમૃતો છે એ આપણે ભગવાનને અર્પણ કરીએ પીવા માટે. આપણે મહેમાનોને ચા પીએ પણ ભગવાન પીએ છે મધુપર્કો એટલે કે પંચામૃત. પયો દધિ ધૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયાનીતમ આત્મન્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભસ્વાહા ભગવનંતો પંચામૃત સમર્પયામિ. થોડું જળ પધરાવી દેજો. પંચામૃતે કેવલ આત્મન્યમ સમર્પયામિ. હવે 5 પ્રકારના સ્નાન તમને ટૂંકમાં કીધું, પછી આપણે સ્નાન ભગવાનને કરાવી. સમજાય દોસ્તો. 5 પ્રકારના સ્નાન આપણે ભગવાનને કરાવશું. પેલું કરાવશું પય એટલે કે દૂધનું. દૂધ છે એ પવિત્રતા આપે છે. દૂધ છે વિચારોમાં સ્થિરતા આપે છે. ઘણી વખત ના હોવાના વિચારો આવી રાખે, નથી કરવા પણ આવી જાય. મન છે એ વ્યક્તિ રહ્યા રાખે. તો એનો નિયમ એવો છે કે ગાયના દૂધનું સેવન કરવાનું છે, 3 વખત જળ પીવાનું છે, આચમન કરવાનું છે, પ્રાણાયામ કરવાનું છે અને 11 મિનિટ છે ધ્યાન અવસ્થામાં બેસી જવાનું છે. આવું સતત કરશો ને એટલે 3 મહિનામાં તમારા જે વિચારો, દૂષિત વિચારો છે દૂર થઈ જશે. મન વ્યગ્ર છે એ શાંત થઈ જશે. આ દૂધમાં આ એક ઔષધીય ગુણ છે. ત્યારબાદ દૂધનો એક ધાર્મિક ગુણ એવો છે કે દૂધથી દેવ ઋષિ અને પિતૃ તૃપ્ત થાય. આપણે પણ દરરોજ ભગવાનને દૂધ અર્પણ કરશું. ઘરે માતાજી તેડા હોય તો માતાજીને દૂધ આપીએ. દૂધથી દેવ ઋષિ અને પિતૃઓ તૃપ્ત થાય. ત્યાર પછી બીજું સ્નાન કરાવશું દધી એટલે કે દહીંનું. દહીં છે સ્થિરતાનું પ્રતીક છે ભાઈ. દૂધમાં મેરવણ નાખી આખી રાત હલાવી રાખશો તો દૂધનું દૂધ રહેશે, એમાં દહીં નહીં બને. સ્થિર થશે તો દહીં બનશે. સ્થિરતા માગવાની છે. કોની? તો કે મનની. સારા અને નરસા દિવસો જીવનનો એક ભાગ છે ભાઈ. ખરાબ દિવસો પણ આવશે, સારા દિવસો પણ આવશે. મનુષ્ય તરીકે જન્મ લીધો તો આવશે. તો આ સમયની અંદર બુદ્ધિ છે સ્થિર રાખવી પડશે. કે તમારું જે દૂધ છે એમાં મેરવણ નાખવું પડશે. કેનું? તો પ્રભુ ભક્તિનું. મેં ભગવાનના જેટલા નજીક રહેવો ને એટલી તકલીફ ઓછી પડશે. દરરોજ ઉઠી ભગવાનનું એક માળા કરી લે. એક આસન, એક મંત્ર, એક માળા આ જીવનમાં જરૂરી છે. એક તમારું આસન નિત્ય માટે હોવું જોઈએ. આપણે આજે એક લીધું, બીજે દિવસે બીજું લઈએ એમ નહીં. આસન તમારું એક હતું. એક આસન, ત્યાર પછી એક માળા. માળા એક જ હોય. અને એક મંત્ર. એક મંત્રનો તમારે આજીવન છે જાપ કરવાનો હોય છે. કોઈ પણ દેવનો તમે મંત્ર લઈ શકો, અથવા તો ગુરુએ આપેલો મંત્ર એનું તમે છે એ માળા કરી શકો. એક મંત્ર, એક માળા અને એક આસન આ જીવનમાં જરૂરી છે. આ હોય ને તો મન ઘણું બધું સ્થિર રહે. ત્યારબાદ દહીં છે એનો ઔષધીય ગુણ કયો છે કે ભોજન સાથે દહીં લેવામાં આવે. ગાયનું મોડું દહીં ભોજન સાથે લેવામાં આવે તો અપચાનો પ્રશ્ન થતો નથી. તો પ્રમાણ છે, થોડું લેવાનું છે. જાદુ લઈ તો શરદી થઈ જાય. પાછો દહીંનો નિયમ એવો છે કે ભાદરવા મહિનામાં તમે દહીં ન ખાઈ શકો. ભાદરવા મહિનામાં ભીંડો ને દહીં આ બે ન ખવાય. આપણા ગલઢા ના પાડતા. આયુર્વેદમાં કીધું છે કે ભાઈ નહીં. તાવ આવે, કફ થાય, પિત્ત થાય એનું પ્રમાણ વધે. ત્યાર પછી રાત્રિના સમયમાં દહીં નથી લેવાનું. દહીં છે માત્ર ને માત્ર બપોરે ભોજન સાથે લેવાનું છે. ઔષધીય અને ધાર્મિક ગુણથી આ ત્રીજું છે ધ્રત એટલે કે ઘી. ઘી શું કામ કરે છે? તો ઘી છે તમારું આંતરડું સાફ કરે છે. કેનું? તો કે ગાયનું. પંચકર્મ કરાવ્યું હોય એને ખ્યાલ હોય કે દરરોજ નિર્ણય કઠે હોસ્પિટલમાં તમને ઘી પીવા માટે આપે. પહેલા દિવસે 10 ગ્રામ આપે, બીજા દિવસે 20 ગ્રામ આપે. કારણ કે ઘી છે આંતરડું સાફ કરે છે. એટલે ઘી છે એટલા માટે આપણા ગલઢાઓ ખાતા નિત્ય સેવન એનું કરવું જોઈએ. ઔષધીય ગુણ છે. ધાર્મિક દ્રષ્ટિકોણ એવો છે. ઘી છે ભોજનનો પ્રકાર છે. આપણે સમજ્યા જ્યારે શુક્ર સમજતા હતા, માતાજી સમજતા હતા ત્યારે કે ભોજન સાત્વિક ભાવે લેવું. હળી મળીને લઈ તો એને ભોજન કહેવાય. બાકી ખાવાનું તો માગતા હોય એના ઘરમાં હોય ભાઈ. કીડીને કળને હાથીને મન ઈશ્વર આપે છે. ત્યાર પછી ચોથું સ્નાન આવશે મધુ એટલે કે મધુનું. મધુનો ઔષધીય ગુણ એવો છે કે ગળામાં ઇન્સ્પેક્શન થઈ ગયું હોય, મધ ખાવામાં આવે ઇન્સ્પેક્શન દૂર થઈ જાય. પેટમાં ચરબી વધી ગઈ છે
તો ડૉક્ટરની સલાહ અનુસાર ગરમ પાણીમાં મધ નાખી એને નિત્ય સેવન કરવામાં આવે સવારમાં તો પેટમાં ચરબી ઘટાડે છે. સ્કિન ખરાબ થઈ ગઈ છે, મધનું લેપન કરવામાં આવે, મધ સુકાવા દેવામાં આવે અને પછી મસાજ કરવામાં આવે તો સ્કિન છે સારી થઈ જશે. ઔષધિ ગુણ છે. આ સિવાયના પણ ઘણા બધા ગુણો આપણા આયુર્વેદમાં એ મધના લખ્યા છે. આધ્યાત્મ દ્રષ્ટિકોણથી જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે મધ એટલે કે પ્રેમ, વાણી. વાણી સારી જોઈએ ભાઈ. મહાભારત કયો, રામાયણ કયો, દરેક યુદ્ધો છે એના મૂળભૂત એમાં વાણી છે. વાણી સારી જોઈએ. આપણી વાણી ગમે એવી હોય, એમાં આપણે તો એ ધંધા સાથે જોડાયેલા છે. આપણી વાણી ખરાબ હશે તો કોઈ નહીં આવે. બધું વાણીને આપેલું છે. પછી પરિવારનો પ્રેમભાવ હોય, પછી આપણો ધંધો હોય, કોઈ પણ. ત્યાર પછી પાંચમું સ્નાન છે શર્કરા એટલે કે સાકરનું. સાકર છે એનો ઔષધિ ગુણ એવો છે કે શરીરમાં ઔષધ શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે. પણ કઈ સાકરો, ડાયાબિટીસ તો ખાંડ આવ્યા પછી પેલી ખડી સાકર હોય ને એનું સેવન કરવાનું કીધું. જો કે હવે લોકો ધીમે ધીમે વળી ગયા છે, ખડી સાકર લેવા માંડ્યા છે ને એમનો પૂરું કરીને ખાવા માંડ્યા છે. ઔષધીય ગુણ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવો તો સાકર છે સંઘર્ષનું પ્રતીક છે. જો તમે શેરડી લેશો, શાસ્ત્રોમાં લખ્યું શેરડીના રસનો સમુદ્ર, ક્યાં તો આપણા જીવનમાં હોય એ જરૂરી છે. શેરડીનો મોટામાં મોટો ગુણ કયો, તમે એને કાપીને કાતરકીને ખાઓ તો મીઠી, ચીચોડામાં નાખો તો રસ મીઠો, ઉકાળો તો ગોળ મીઠો અને હીટ મારો તો હાકર મીઠી. સંઘર્ષ તો કરવો પડશે જીવનમાં. આપણે વાત કહીને કે મહેનત કરશો તો બધું મળશે ભાઈ, મહેનત વગર બધું નકામું છે. લાખો કમાતા હોય તો કરોડો કમાવો, કોઈ વાંધો નહીં ભાઈ, જન્મ લીધું એટલે કમાવું જ જોઈએ. ઘણા કે રૂપિયો હાથનો મેલ છે, ગોર બાપાને દઈ દેવાય ને ભાઈને કામ આવે. મેલ થોડો રખાય, રૂપિયો જરૂરી છે ભાઈ. જીવન જીવવું એટલે તમારે રૂપિયો દો. તમે કળિયુગમાં ખાસ પૈસા હશે તો લોકો પૂછશે, બાકી પૂછતાય નથી. પણ તમારી પાસે સંપત્તિ ગમે એટલી હોય પણ ધર્મ અને નીતિનો માર્ગ છે કુટુંબમાં હોવો જોઈએ, પરિવારમાં પ્રેમ ભાવ ને એકતા હોવી જોઈએ. તો શર્કરા એનું સાકરનું આપણે સ્નાન કરાવીએ લખેલા છે. ત્યાર પછી આપણે સ્નાન કરાવશું ગંધોદક એટલે કે સુગંધી સ્નાન. સુગંધી દ્રવ્ય કાં તો સ્નાન કરો છો એ જળમાં હોવું જોઈએ, એમાં નથી નાખતા તો સ્નાન કર્યા પછી લગાવવું જોઈએ. પેલા છે ચંદન લગાવો, તો હવે ચંદન છે એ વ્યવસ્થિત મળતું નથી તો વાંધો નહીં, સ્પ્રે લગાવો તો લગાવો. અમે તો લગાવીને જ આવીએ, કારણ એમાં ખાસ કરીને ઉનાળામાં સુગંધિત દ્રવ્યનું લેપન આપણા શરીરમાં થવું જોઈએ. એટલા માટે ભગવાનને આપણે સુગંધિત દ્રવ્ય લગાવશું, એનાથી શરીરમાં દુર્ગંધ ના આવે. તો સાથે સાથે માગવાનું છે સુગંધ કોની, તો કે જીવનની. આપણે જે લોકોને આનંદ થાય, આપણે જે લોકોને પ્રેમ થાય એવું જીવન જોઈએ. સાતમું સ્નાનમાં આવશે તીર્થોદક એટલે કે તીર્થનું સ્નાન આવશે. જે પણ તીર્થ ક્ષેત્રમાં તમે જાઓ ત્યાં તમારે સ્નાન કરવું પડે. આજે પણ હેમાદ્રી કર્મ પૂરું થશે એટલે તમારે સ્નાન કરવા જવું પડશે. લોકો સ્નાન કરીને એવા પિતૃ કાર્ય કરો તો ગોર બાપાની તમારું મુંડન કરાવીને સ્નાન કરાવે. કુંડળીનું કોઈ કાર્ય હોય તો ગોર બાપા વિધિ પૂરી થઈ પછી સ્નાન કરાવે. તમે કોઈ પણ દેવ દર્શને જાવશો, શક્તિપીઠે જાવશો તો ત્યાં પણ સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા વગર મંદિરમાં પ્રવેશ કરી શકાતો નથી, સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરી શકાતો. 7 પ્રકારના સ્નાન આપણે ભગવાનને કરાવશું. પંચામૃત કળશ છે હાથમાં લઈ, અમારા મંત્રો ચાલુ છે ત્યાં સુધી તમારે સ્નાન કરાવવાનું છે. પયો દધી ધૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થે પ્રતિગૃહ્યતામ કામધેનો સમુદ્ભૂતમ દેવર્ષિ પિતૃતૃપ્તિદમ પયો દદામિ દેવેશ સ્નાનાર્થે પ્રતિગૃહ્યતામ ચંદ્રમંડલ સંકાસમ સર્વદેવ પ્રિયમ દધે સ્નાનાર્થે તે મયા દત્તમ પ્રીત્યર્થે પ્રતિગૃહ્યતામ વનસ્પતિરસતપન્નમ સુસ્વાદુ મધુરમ મધુ તેજપુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થે પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ ભગવન્તો પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હવે આ જળથી અભિષેક કરવાનો છે ભગવાનને. નારદવાચ પ્રણમ્ય શિરસા દેવ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્ય આયુ કામાર્થ સિદ્ધયે
प्रथम वक्रतुण्डं च एकदन्तद्वितीयकं तृतीयकृष्णापिङ्गाक्षं गजवक्त्रचतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजानन द्वादशैतानि नामानि त्रिसन्धाय पठेन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थे लभते गतिं जपे गणपति स्तोत्रं तच्छड्भिमासं फलं लभेत् सहस्रेण सिद्धि च लभते नात्र संचय अष्टेभ्यो ब्रह्मणेभ्यः स्वलिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणासस्य प्रसादतः પુષ્પાત્મા લઈ ગણપતિ મહારાજ એ જનોઈ છે ને એ લઈ લે તમે પુષ્પ લઈ એ બંનેને સાફ કરજો વ્યવસ્થિત હા ભગવાનને લૂછવાના છે પુષ્પ હાથમાં લઈને એ નહીં બેટા આમાંથી છે ને આમાં બીજું પુષ્પ લીધું ગંગા સિંધુ સરસ્વતી હાથમાં લઈ લો વાંધો નહીં ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા ચણમનવતી વેદિકા क्षिप्रा नेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ोध्वज मंगलम पुंडरीकाक्षे सर्वे मंगलाय स्तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। सर्वभूषाधिके सौम्ये लोकलज्जा निवारणे मेपबाधिते तुभ्यं वाससिं प्रतिगृहीतामं भृवस्वः भगवन्तो वस्त्रं चौपस्त्रं समर्पयामि। ओम भृवस्वः भगवन्तो यज्ञोपवीतं समर्पयामि। હવે છે ને ગણપતિ મહારાજ લાલાને શાલિગ્રામને આપણે ચંદનનો ચાંદલો કરશું અને બંને માતાજી છે એને આપણે કંકુનો ચાંદલો કરશું। તમે ગણપતિ મહારાજને આ ચંદનનો ચાંદલો કરજો અંગૂઠાથી કરવાનો। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડોધ્વજ મંગલમ પુંડરીકાક્ષે સર્વે મંગલાય સ્તનોહરિ। બાજુમાં બીજો ચંદન એ વસ્ત્ર છે બંનેને ચંદનનો ચાંદલો કરી દો। ચંદનમ ચ મહાગંધમ પવિત્રમ પાપનાશનમ આપદ્વારે સતતમ ચ હાલી લ્યો आपद्वारे सततं च लक्ष्मी वृद्धि करी सदा। ओम भूर्भुवः भगवन्तो भाले तिलकं समर्पयामि। હવે પાંચેય વસ્તુ છે ને આ ચારેય વસ્તુ એ ભગવાન માંથી અર્પણ કરી દો શૈલેષભાઈ। અબીલ ગુલાલ કંકુ ચંદન સિંદૂર પાવડર આયુષ્ય પ્રેમ સૌભાગ્ય અને શુભ કર્મની કામના સાથે આપણે ચારેય વસ્તુ અર્પણ કરશું। अबीलं च गुलालं च चुवा चन्दनमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यताम्। अबीलं च गुलालं च चुवा चन्दनमेव च नानाविध प्रकारेण पूजितं परमेश्वर। ओम भूर्भुवः भगवन्तो नाना परिमद्रव्यं समर्पयामि।
પેલું થાળીમાં જ ધોઈ નાખો કે ખાલી કરી દેવું હોય તો તમે થાળીમાં જ ધોઈ નાખો તો હોય બાકી છે અભિલમ ચ ગુલાલમ ચ ચુવા ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ પુરુષ ભગવનંતો નાના પરિમલ દ્રવ્યમ સમર્પયામિ ભગવાનની આરતી ઉતારજો આરતી ઉતારવાની છે કપૂર ગૌરામ ચ કરુણાવતારામ સંસાર સારામ ભુજગેન્દ્રહારમ સદા વસંતામ હૃદયારવિંદે ભવામ ભવાની સહિતમ નમામિ ઓમ ભૂર્ભુવઃ ભગવન્તો આરાર્તિકમ સમર્પયામિ ધૂપ આપી દેજો ભગવાનને હસ્તે હિ દેવાભિવંદનમ 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 આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ આત્માભિવંદનમ હવે છે પિતૃઓને ચાંદલો કરવાનો છે ત્યાર પછી આપણે જે વાસ છે ત્યાં પણ ચાંદલો કરવાનો છે ક્યાં તો પેલે નીચેની ગાંઠ છે ને તે અદા આવે છે એવું તો તમારી સાથે પેલા બધા પિતૃઓને ચાંદલા કરી દઈએ જોડીમાં જજો અને પરિવારના પણ કોઈ લોકોને ચાંદલો કરવો હોય તો કરી શકો પિતૃઓને તમે ત્યાર પછી પરિવારે છે ને દરેકે આ રાખીને અહીંયા થોડું થોડું જળ પધરાવવાનું થશે પરિવારના લોકો છે ને જળ ચડાવીને આપણે સીધું પોથી યાત્રા માટે જતું દાદાજીને જળ ચડાવી દેવાનું આ આંગળી હોય પેલી આંગળી હા પૂછી લેજો નહીં તો બહાર હરખો કરો તો હા ભાઈ સિસ્ટમ લઈ લેજો માઇકની લેવી માઇક દેજો એમ કે ગાવા હાટું મને કહીએ તો હાંજે આપણે સભા રાખી છે તમારી હું અહીં માથે છું મારા ટેબલમાં ઝાલર મરવી દે નહીં ખરાબ લાગે ઝાલર બોલો મારા ટેબલમાં ફરતી તો બાપુ વાયર ઓલો કરી દેજો છે દીપક બાપુ દાદા એટલે ફૂલ લઈ લો ને દાદા ફૂલ લઈ લો ફૂલ સાડે પેલી બેઠી સ્વસ્તિના ઇન્દ્ર વ્રજ સવાહ હમણાં પાણી નહીં ચડાતો સ્વસ્તિના ઇન્દ્ર વ્રજ સવાહ સ્વસ્તિના પૌષા વિશ્વવેદાહ સ્વસ્તિના સ્તરો અરિષ્ટ નેમી સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતો ચોખા લઈ લો અક્ષતમ સમર્પયામિ તમે ચાંદલો કરો તો હા પેલી આંગળી ભદ્રમ કરણે વિષ્ણુયામ દેવાહ ભદ્રમ જયમા સુભિજ્જતા શરીરંગેવા વિષ્ણુમ દેવમ હિતમ યદાયુઃ હા હા આપણે નહીં ગાંઠ વાળ દેવાની આપણે રોજ એક ગાંઠે આવશે 7 ગાંઠ આવે 7
રોજે રોજ હા રેડ. હવે તમે ભાઈ પાણી ચડી 4 વખત આમાં પાણી રેડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ વેદાનાય સ્વાહા. હા એમાં ના 4 વાર કે 4 વાર ચડાવો. પછી 4 કુંડામાં તમે 2 જણા થઈને 4 કુંડા, એકમાં થઈ ગયું હોય 3, એની હવે જરૂર નથી, તમારે 3 કુંડા બાકી. હા આવી જાઓ. હા રેડી. હરિઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજ સવાહ. બેન તમે ત્યાં લો કરતો. સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજ સવાહ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાહ, સ્વસ્તિ ન સર્વો અરિષ્ટનેમિ, સ્વસ્તિ ન દધાતુ. પુષ્પં પુષ્પં સમર્પયામિ. દિનેશભાઈ 4 વખત બાજુના પછી બાકીના 3 રેડ. હું ત્યાં જાઉં છું. અત્યારે આપણી અહીંયા જે પૂજાની વિધિ પૂરી થાય છે બરાબર, એટલે બધાએ અહીંથી ને ખોડિયાર મંદિરે પહોંચી જવાનું છે. ખોડિયાર મંદિરેથી આપણી પોથી યાત્રા ચાલુ થાય. અમે લોકો સ્નાન કરવા ખોડિયાર મંદિર જાય છે. તમે બધા વારા ફરતી વારા ખોડિયાર મંદિરે પહોંચી જાઓ. એટલે આપણી પોથી યાત્રા ખોડિયાર મંદિરેથી ચાલુ કરવાની છે. જય શ્રી કૃષ્ણ. અને આ પ્રસંગે આપણે પણ માથું નમાવીએ આપણી માં ખોડિયાર સમક્ષ. આટલું સરસ જો આયોજન આપ્યું હોય ને એના સમક્ષ પણ આપણે એમને માથું નમાવીએ. માથું નમાવે છે તો મારે તો તમારા દર્શન થાય છે એવું માથું નમાવે. गिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदिनुते गिरिवर विंध्य शिरोदिनि वासिनि विष्णु विलातिनि जिष्णुनुते भगवती हे चिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दनि रम्य कपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते सुरवर वर्षिणि दुर्धर दर्शिणि दुर्मुखमर्षिणि हासरते त्रिभुवन पोषिणि शङ्कर तोषिणि किम्बितमोषिणि गोदरते धनुजनि रोषिणि दितितुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दनि रम्य कपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दनि रम्य कपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब मवन प्रियवासिनि हासरते शिखिरशिरोमणि शृङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकेट
केटपभञ्जिनि केटपभञ्जिनि रात रते जय जय हे महिषासुरमर्दनि रम्य कपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दनि रम्य कपर्दिनि शैलसुते अयि तत्खण्ड विखण्डित रुण्ड विटुण्डित शुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण चण्ड पराक्रम तुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दनि रम्य कपर्दिनि शैलसुते 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 भोजन देशु लाभ
સજ કરું ઘેર આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમાં ઘેર આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને આશેરી વલાવી સજ કરું રે ઘેર આવો ને શેરી બનાવી સજ કરું ને ઘેર આવો ને એ વાલા કોઢણ ભલા કોડણ દેશું ઢોલિયા ઘેર આવો ને તમને દેશું હિંડોળા ખાટ વાલમાં ઘેર આવો ને તમને દેશું મળેલા ફાટ વાલમ ઘેર આવો ને આશેરી વલાવી સજ કરું ને ઘેર આવો ને શેરી બનાવી સજ કરું ઘેર આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમાં ઘેર આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને આશેરી વલાવી સજ કરું જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો રાસેતીને ભક્તિનું ગાતું ભરો જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો રાસેતીને ભક્તિનું ગાતું ભરો કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો કઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા જીવનના મહેમાન જીવન થોડું રહ્યું સઈએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી ભગવાન જીવન થોડું રહ્યું ભાવે ભજી લો સ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા सजा दो घर को गुलशन सा मेरे भगवान आए हैं सदा भगवान आए हैं मेरे भगवान आए हैं मेरे भगवान आए हैं मेरे भगवान आए हैं सजा दो घर को गुलशन सा मेरे भगवान आए हैं के चरणों को मिलाकर
प्रेम की गंगा बहाकर प्रेम की गंगा पखारो इनके चरणों को बहाकर प्रेम की गंगा सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे भगवान आए हैं सजा दो घर को गुलशन सा मेरे भगवान आए हैं જય શ્રી કૃષ્ણ. પોતેના સ્વાગતમાં જેનો વારો ન આવ્યો હોય હજી બધા આ લઈ લ્યો. હજી આપણે એવું લાગશે તો અંદર ને અંદર એકાદા 2 રાઉન્ડ મારી દેવું. જેનો જેનો વારો બાકી હોય પોતેના સ્વાગતમાં આવી જાવ. જય શ્રી કૃષ્ણ. શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ઘેર આવો ને ગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને વાલમ ઘેર આવો ને વાલમ ઘેર આવો ને ગણીએ પથરાવ ફૂલ
ભોજન દેશું લાપસી રે ઘેર આવો ને વાલા ભોજન દેશું લાપસી ઘેર આવો ને વાલા ભોજન દેશું લાપસી રે ઘેર આવો ને વાલા ભોજન દેશું લાપસી ઘેર આવો ને તમને દેશું કઢિયેલા દૂધ વાલમ ઘેર આવો ને તમને દેશું કઢિયેલા દૂધ વાલમ ઘેર આવો ને આ શેરી વળાવી સજ કરું રે ઘેર આવો ને શેરી બનાવી સજ કરું ઘેર આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને આ શેરી વળાવી સજ કરું રે ઘેર આવો ને શેરી બનાવી સજ કરું ને ઘેર આવો ને એ વાલા પોઢણ વાલા કોડણ દેશું ઢોલિયા ઘેર આવો ને તમને દેશું હિંડોળા ખાટ વાલમ ઘેર આવો ને તમને દેશું બનેલા ફાટ વાલમ ઘેર આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને વાલા શેરી બનાવી સજ કરું ઘેર આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને આ શેરી વળાવી સજ કરું ઘે પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને આંગણીએ પથરાવું ફૂલ ધીશ કી જય હાલો 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 ચેક મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તનના
जी यमुना जी महाप्रभु जी।
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्ब फलादरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कज पजरान्ते अद्यैव मे विशुतमानस राजहंसः। प्राणप्रयाण समये कफवातपीते कंठावरोदनविद्यो स्मरणं कुतस्ते। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमः। करारविन्दे पदारविन्दं मोखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं
बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदरमाधवेति विक्रेतु कामा किल गोपकन्या मोरारिपदार्पितचित्तवृत्ति दध्यादिकं मोहवसादगोच गोविन्द दामोदरमाधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदरमाधवेति सुखं शयाना निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनीश्वितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदरमाधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदरमाधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धन धान्य विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति गोविन्द माधव स्तोत्रनो प्रेमथी पाठ जे करे दामोदर दयादाने सहजे गोलोक संचरे बोल कृष्ण कन्हैया लाल की जय द्वारकाधीश की जय भागवत भगवान की जय नारायण नारायण बोल
કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. શ્રી અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન નારાયણના વાણી સ્વરૂપ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. અત્રે ઉપસ્થિત તમામ ચેતનાઓને પ્રણામ. પૂજ્ય સુરપુરા દાદા ગોપાલ દાદાના ચરણોમાં વંદન. કથા પંડાલમાં આવાહિત સ્થાપિત પૂજિત તમામ દેવી દેવતાઓને વંદન. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ, આપ સૌને વંદન. અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોને વ્યાસાસન તેમજ ખંભાયતા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થાકી ગયા? થોડું તડકાનો થાક લાગ્યો છે એવું લાગે છે? કશો વાંધો નહીં. નિમિત્ત માત્ર મનોરથી હિતેશભાઈ તેમજ શૈલેષભાઈ ખંભાયતા સમગ્ર ખંભાયતા પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં આપનું સ્વાગત છે. સપ્તાહ 7 દિવસ. 7 દિવસ. ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે કે શા માટે સપ્તાહ યોજવી જોઈએ? 7 દિવસના બેસણા કરવાના છે આપણે. એવું શું મળશે? સપ્તાહમાં શું હોય છે? કોણે કોણે સપ્તાહ કરેલી છે? સપ્તાહમાં ખાસ શું છે? આપણે ઘરે બધી કથાઓ તો કરતા જ હોઈએ છીએ, ક્યારેક સાંભળતા પણ હોઈએ, પણ કથા બેસાડવાનું મહાત્મ્ય શું છે? અને આ કથા તો સ્વયં દેવે માગેલી છે, તો એ કથા કંઈક ખાસ તો હશે જ ને. એને વધારે ખાસ બનાવવી આપણી જવાબદારી છે, મારી ને તમારી બંનેની. તે બનાવવા માટે આજે તો પોથી યાત્રા હતી, થોડી અગવડતાઓ પણ ખરી, એને પાર પાડી અને આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ. તો હવેના સમયમાં આપણે સમય પાલન કરી અને આગળના કાર્યક્રમો અને રૂપરેખા મુજબ આગળ વધીશું. હાલ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા વિશેષ ચર્ચા ન કરતા, મને બધાના આમ ચહેરાઓ દેખાય છે અને ચહેરા પરનો એ હર્ષ ઉલ્લાસ સાથેનો થાક પણ દેખાય છે. અને તમે ન બોલો તો પણ તમારું મુખારવિંદ કહે છે કે તમારી જઠરાગ્નિ અતિશય પ્રદીપ્ત થઈ ગઈ છે. તે પ્રદીપ્ત જઠરાગ્નિને પૂર્ણ કરવા માટે આપણે વિશેષ સમય અત્યારે વ્યતીત નથી કરતા. આ સત્રને અહીં જ દ્વારિકાધીશના ચરણોમાં વિરામ આપીએ છીએ. એક કીર્તન સાથે આપણે સત્રને વિરામ કરી અને ત્યારબાદ જે કંઈ પણ આવાહિતો છે, જે આમંત્રિત મહેમાનો છે, એમનું સ્વાગત વિધિ છે એ હિતેશભાઈ અને શૈલેષભાઈના હસ્તે થશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. માખણનો ચોર પેલો નંદનો કિશોર છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર પેલો નંદનો કિશોર છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. ગાયુનો ગોવાલ પેલો નંદનો કિશોર છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ પેલો નંદનો કિશોર છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર પેલો રાજા રણ છોડ છે, સુદામાનો મિત્ર પેલો રાજા રણ છોડ છે, સુદામાનો મિત્ર પેલો રાજા રણ છોડ છે. સુદામાનો મિત્ર પેલો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. જય શ્રી કૃષ્ણ. અમારા પરિવારના આમંત્રણને માન આપીને તમે પધારેલા બધા અમારા સગાવાલા સ્નેહી મિત્રોનું અમે ખંભાયતા પરિવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા આવવામાં પહોંચવામાં જો કાંઈ તમને અગવડતા પડી હોય બરાબર તો દિલથી સોરી. તમે આવ્યા એ અમને બહુ ગમ્યું. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બધાને. જય ગોપાલ બાપા. ગોપાલ બાપાના સુરાપુરા દાદાના સાનિધ્યમાં આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ ખંભાઈતા પરિવાર આયોજિત તમામ સ્નેહીજનોને ખંભાઈતા પરિવાર દિલથી આવકારે છે. વિશેષમાં શાસ્ત્રીજીએ કીધું છે કે થોડો સમય લેટ થઈ ગયો છે, એટલે અત્યારે થોડી ક્ષણ પૂરતું જ આપણે કાર્યક્રમ જે છે આગળનો એ થોડો ટૂંકાવી અને રોજિંદા થોડો ટાઈમ લેતા જવું. આપણે ખંભાઈતા પરિવારને આમંત્રણના માન આપીને તમામ પધારેલા મહેમાનનું આપણે સ્વાગત સન્માન વિધિ હરોજ કરવાના છીએ. જેટલો સમય અનુકૂળતા આવશે એવી રીતે બપોર પછી સાંજના અનુકૂળતા આવશે એવી રીતે કરશું. અત્યારે હું થોડા પરિચિતોના નામ બોલું, એ શાસ્ત્રીજી પાસે આવશે. ભાગવત ભગવાનને નમન કરી એનું સ્વાગત હિતેશભાઈ અમારા ખંભાઈતા પરિવાર તરીકે કરશે. હું નામ બોલું છું, એ શાસ્ત્રીજી પાસે પધારશે. પેલું નામ છે અમારા જિગ્નેશભાઈ જુનાગઢથી નેશનલ એગ્રો આવી જાય શાસ્ત્રીજી પાસે. બીજું છે અમારા આમંત્રણને માન આપીને જુનાગઢથી પધારેલ પટેલ ગોલ આશીષભાઈ તથા સ્વપ્નિલભાઈ, બંને ભાઈઓ આવશે. તથા ગોંડલથી પધારેલ અમારા હિંમતભાઈ માંડવિયા તથા જુનાગઢથી ઉપેનભાઈ તથા કાનજીભાઈ બે આવશે. આપણે રોજ બધાનું સ્વાગત સન્માન કરવાનું છે. આમંત્રણને માન આપીને બધા અહીં પધાર્યા છે. એનું કદાચ થોડી ઘણી અમારાથી કેસ રહી જાય તો ક્ષમા કરજો, કારણ કે સમયના આધીને બધું આપણે વિચારવાનું છે. આમાં સુરતથી પધાર્યા વિનુભાઈ વઢવાણા, થોડી અગવડતાના હિસાબે અત્યારે થોડુંક લેટ થયું, એટલે આપણે થોડા પરિચિતોના સ્વાગત સન્માન વિધિ કરશું. બપોર પછી પાછી થોડી રાખશું. આપણે બધાનું સ્વાગત સન્માન વિધિ કરવાની છે. અહીં પધારેલા તમામનું હાર્દિક સ્વાગત કરે છે ખંભાઈતા પરિવાર. હિંમતભાઈ વિનુભાઈ અમારા ખંભાઈતા પરિવારના સભ્યોને ભાઈને આગ્રહ કરું છું કે આપણે રોજ કોઈ આમંત્રિત મહેમાનો આવતા હોય તો યાદી કરાવી દઈએ. આપણે કોઈ રહી ન જાય એવી રીતે બધાની યાદી કરવાની છે. સ્ત્રી ભક્તોને પણ જાણ કરું છું કે એ બી જાણ કરી દઈએ. આપણે બધાનું સ્વાગત કરવાનું છે. અને આજે બપોરે આમ કથાનો શ્રવણનો સમય રોજ સવારે 9 થી 12 નો રહેશે અને બપોર પછી 3 થી 6 નો રહેશે. એટલે આજે થોડું સવારથી મોડું થયા મુજબ શાસ્ત્રીજીના કહેવા અનુસાર હવે આજનો એક દિવસનો બપોર પછીનો પ્રોગ્રામ 4 વાગ્યાથી ચાલુ થશે. એટલે બધાને વિનંતી જાણ કરું કે બપોર પછી કથાનો સમય 4 વાગ્યાથી રહેશે. અને હવે બધા પ્રસાદ ગ્રહણ કરવા અહીંથી આપણે જવાનું છે. બધાએ અત્યારે બપોરનો પ્રસાદ લેવાનો છે, સાંજનો પ્રસાદ ગ્રહણ કરવાનો છે. બધા હવે અહીંથી સાથે સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો બધાએ આપણે પ્રસાદ ગ્રહણ કરવા જઈએ, કારણ કે બધાને ભૂખ લાગી એનો શાસ્ત્રી કીધું ચહેરા ઉપર તો દેખાય છે. પણ હવે વધારે મોડું ન કરીએ અને સીધી દોડ મૂકીએ.